જય શ્રી કૃષ્ણ મિત્રો, જય રામદેવ પીર. આજે આપણે જોઈએ છીએ રામદેવ પીરના 24 ફરમાન. વિક્રમ સંવત 1515માં ભાદ્રપદ સુધી 11ને ગુરુવારના રોજ ભગવાન શ્રી રામદેવજી મહારાજે મહાસમાધિમાં પ્રવેશ કર્યો ત્યારે નિજ ભક્તોને 24 ફરમાન રૂપે અંતિમ બોધ આપ્યો. તે 24 ફરમાનો નીચે મુજબ છે. કહે રામદેવ સુણો ગત ગંગા. પહેલું ફરમાન છે, પાપથી કાયમ દૂર રહેવું, ધર્મમાં આપવું નિજ ધ્યાન, જીવ માત્ર પર દયા રાખવી, ભૂખ્યાને દેવું અન્નદાન. બીજું ફરમાન છે, ગુરુચરણમાં પાપ પ્રકાશો, પરમાર્થ કાજે રહેવું તૈયાર, જુજ જીવવું જાણી લેજો, કરવો સાર અસારનો વિચાર. ત્રીજું ફરમાન છે, વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં ગતના ગોઠીને, આવતા વાયકને હેતે વધાવવું નિજ અંતર ઢંઢોળીને. ચોથું ફરમાન છે, ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો, મળે જ્ઞાન સારને ધાર, ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણી લાર. પાંચમું ફરમાન છે, તનથી ઉજળા મનથી મેલા ધરે ભગવો વેશ, તે જન તમે જાણો નુગરા જેને મુખડે નૂર નહીં લવલેશ. છઠ્ઠું ફરમાન છે, સેવા મહાત્મ્ય છે મોટું જેમાં તે છે સનાતન ધર્મ નિજાર, જતી સતીનો ધર્મ જાણો ત્યજી મોહમાયાની જંજાળ. સાતમું છે, વચન વિવેકી જે હોય નરનારી, નેકી ટેકીને વળી વ્રતધારી, તે છે સૌ છે સેવક અમારા, જે હોય સાચાને સદાચારી. આઠમું ફરમાન છે, માત પિતા ગુરુ સેવા કરવી, કરવો અતિથિ સત્કાર, સ્વધર્મનો પહેલાં વિચાર કરવો પછી આદરવો આચાર. નવમું ફરમાન, પ્રથમ પરોઢિયે વહેલા ઉઠવું, પવિત્ર થઈ લેવું ધણીનું નામ, એકમ ના થઈને અલેખને આરાધવા પછી કરવા કામ તમામ. દસમું ફરમાન, એક આસને અજપા જાપ જપવા, અંતઃકરણ રાખવું નિષ્કામ, દશેય ઇન્દ્રિયોને જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મરામ. 11મું ફરમાન, દિલની ભ્રાંતિ દૂર કરવી, ત્યજવા મોહમાન અભિમાન, મૃત્યુ સિવાય સર્વે મિથ્યા, માનવું સમજવું સાચું જ્ઞાન. 12મું ફરમાન, સંપત્તિ પ્રમાણે સોડ તાણવી, કીર્તિની રાખવી નહીં ભૂખ, મોટપનો જો અહમ ત્યજશો તો મટી જશે ભવદુઃખ. 13મું ફરમાન, સદવર્તનને શુભાચાર કેળવવા, વાણી વધતા કરવો શુદ્ધ વિચાર, સ્વાશ્રય જીવન વિતાવવું, અલખ ધણીનો લઈ આધાર. 14મું ફરમાન, દીનજનોના સદા હિતકારી, પર દુઃખે અંતર જેનું દુખાય, નિશ્ચય જાણવા તે સેવક અમારા, કદીએ નવ વિસરાય. 15મું ફરમાન, નિસ્વાર્થીને વળી સંભાવી, જેમાં વચનમાં પૂર્ણ વિશ્વાસ, એક ચિત્તે ભક્તિ કરે તેને જાણવા હરિના દાસ. 16મું ફરમાન, જનસેવામાં જીવન ગાળે તે નર સેવા ધર્મી કહેવાય, ઊંચ નીચનો ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂજાય. 17મું ફરમાન, ભક્તજન અમારા જાણવા સર્વે જેને છે મુજ ભક્તિમાં વિશ્વાસ, અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે પૂર્ણ વિશ્વાસ. 18મું ફરમાન, કોઈ જન સાચા કોઈ જન ખોટા, આપ મળે ચાલે સંસાર, પરવૃત્તિમાં ચાલે કોઈ વિરલા, કોઈ વિવેકી નરને નાર. 19મું ફરમાન, ભક્તિને બહાને થાય કોઈ અનાચારી, કોઈ વ્યાભિચારી, તે જન નહીં સેવક અમારા, નહીં પાઠ પૂજાના તે અધિકારી. ભક્તિભાવમાં 20મું ફરમાન છે, ભક્તિભાવમાં નિષ્કામ કર્મમાં, જે તે ભક્ત અમારા સત્ય સુજાણ, નરનારી તે પ્રેમે પામે 24 અવતારની આજ્ઞા પ્રમાણ. 21મું ફરમાન, સભામહી સાંભળવું સૌનું, રહેવું મુજ આજ્ઞા પ્રમાણ, મુજ પદનો તે જીવ છે,
અધિકારી પામી પદ નિર્વાણ. 22મું ફરમાન. નવને વંદન નવને બંધન વળી જે હોય અવઅંકા નવધા ભક્તિ તે નરને વરે વરે મુક્તિને કોઈ નરબંકા. 23મું ફરમાન. દાન દિએ છતાં રહે અજાચી વળી પારકી કરે નહીં આસ આઠે પોર આનંદમાં રહે તેને જાણવું મુજ અંતરપાસ. 24મું ને છેલ્લું ફરમાન. હું છું સૌનો અંતર્યામી નિજ ભક્તનો રક્ષણહાર ધર્મ કારણ ધરતો હું વિધ રૂપે અવતાર. રામદાસ કહે સુણ સંતજન લીલુલો ઘોડો ભમર ભાલો પીરે દીધી પરમપદની ઓળખાણ સમાધિ ટાણે બોધ રૂપે આપી આજ્ઞા 24 ફરમાન. તો આ હતા રામદેવ પીરના 24 ફરમાન. જ્યારે રામદેવજી મહારાજે મહાસમાધિમાં પ્રવેશ કર્યો ત્યારે પોતાના નિજ ભક્તોને આ 24 અંતિમ ફરમાન રૂપે બોધ આપ્યો. આ બોધ આપણે સૌ આપણા જીવનમાં પાળી અને આપણું જીવન એ સમર્થ બનાવીએ અને આપણું જીવન સત્યના માર્ગે વાળીએ એવી ભગવાન રામદેવ પીરના ચરણોમાં પ્રાર્થના કરીએ. જો આ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો તમારા મિત્રોને તમારા સગા સંબંધીઓને વધુને વધુ શેર કરો. આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો એવી નમ્ર વિનંતી. આ વિડીયોમાં જો કાંઈ મારાથી ભૂલચૂક થઈ હોય તો બે હાથ જોડીને નતમસ્તક હું તમારી ક્ષમા માગું છું. જય શ્રી રામદેવ પીર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.